હાલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે વાત કરશું કે આપણે એક બંગલાની સાઇટ ચાલુ કરીએ છીએ, તો ત્યાં આપણે એલ્યુમિનિયમ વિન્ડો ઇન્સ્ટોલેશન કરવાની છે. તો આજે આપણું હવે મટીરિયલ બધું આવી ગયું છે. જો તમને હું બતાવી દઉં, આ બધું આપણું આજે મટીરિયલ આવી ગયું છે. હવે આ બધું મટીરિયલ છે, જો તમે એલ્યુમિનિયમ લાઇનની અંદર વર્ક કરતા હોય તો તમને ખ્યાલ આવી જશે. આપણું 29 mm સ્લિમ સિરીઝ છે. તો આવનારા સમયમાં મિત્રો આપણે જોશું કે આ બંગલોઝની અંદર આપણે કઈ રીતે વિન્ડો ઇન્સ્ટોલ કરીએ છીએ, કઈ રીતે કામ કરીએ છીએ, કઈ રીતે આમાં બધી ચેલેન્જો આવે છે. અને આપણે નેક્સ્ટ ટાઈમ તમને બંગલો પણ માપ લેવા માટે લઈ જઈએ છીએ કે ત્યાં આપણે મેજરમેન્ટ લેવાના છે હજી બાકી. તો વિચાર તો એવો છે કે આજે જઈને મેજરમેન્ટ બધું લઈ લઈએ અને ફાઇનલ કરી લઈએ માપ. તો કાલથી કટિંગ ચાલુ થઈ જાય. અને એ સિવાય આપણે ગ્લાસના અને આ તેમ બધા એડવાન્સ મેજરમેન્ટ કાઢવાના છે. તો મિત્રો, આ રીતે આપણે એક નાની કંપની છે જ્યાં આપણે એક એલ્યુમિનિયમનું કામકાજ કરીએ છીએ. અને આ રીતનું બધું મટીરિયલ આપણે ત્યાં કોરું આવે છે. અને ત્યાર પછી આપણે આની અંદર આપણે પાવડર કોટિંગ કરાવીએ છીએ. અને એ બી સારો ક્વોલિટીનો પાવડર હોય છે, જે એક્ઝોનોબલ જ્યુટોન કંપની કહેવાય છે એમનો પાવડર હોય છે. તો સારી ક્વોલિટીનો પાવડર હોય છે. તો હવે આ વર્ક હું તમને બતાવીશ. ચલો આપણે મળીએ, આપણે મેજરમેન્ટ લઈએ એ સાઈડ ઉપર. ફાઇનલી મિત્રો, આપણે હવે પહોંચી ગયા છીએ અહીંયા માપ લેવા માટે. હવે આ બંગલાની અંદર જો તમે બતાવી દો એકવાર. હવે આ બધી શું છે, અહીંયા કોર્નર વિન્ડો આવે છે, સામે રેલિંગ આવે છે, બાકી વિન્ડો આવે છે. વિન્ડો પણ ખાસી છે. તો આ રીતનું આમાં સામેની સાઈડમાં ગ્લાસનું એલિવેશન આવે છે, પૂરેપૂરો ગ્લાસ આવે છે. અહીંયા ગ્લાસ એલિવેશન આવે છે. તો ચલો તમને અંદર પણ આપણે માપ લઈ લઈએ બધા પરફેક્ટ, એટલે આપણું કામ ચાલુ થઈ જાય. આની અંદર ગમે એમ થાય, જેમ બને એમ વહેલું આપવાનું છે આ કામ. સૌપ્રથમ આપણે અહીંયાથી હવે બધા માપ લેવાના ચાલુ કરશું. હવે અહીંયા આપણે પૂરી 2 ઓપનેબલ વિન્ડો બનાવવાની છે. અહીંયા પૂરો ગ્લાસ લગાડવાના છે. આ બહુ મોટી હાઈટ છે, અહીંયા ફિક્સ કરવાનું છે. એ સિવાય તમને હું બધું બતાવી દઉં. અહીંયા જો અહીંયા ગ્રીલ વાળી વિન્ડો આવે છે, અહીંયા ઓપનેબલ વિન્ડો આવે ગ્રીલ વાળી. આ પૂરી સીડી રાઉન્ડ શેપમાં બનાવવાની છે. અને મેન હાર્ડ કામ છે ને એ આવડવા છે, કેમ કે આ જોવામાં ઈઝી છે, પણ આખો બેન્ડ ગ્લાસ કરી અને પૂરું ટોટલી ટોપ સુધી, એટલે કે 30-35 ફૂટની હાઈટ છે, ત્યાં સુધી રાઉન્ડ શેપમાં ગ્લાસ લઈ જવાનો છે. અહીંયા હવે આ લોકોનું કિચન બનવાનું છે. આ એક બેડરૂમ છે. તો આ રીતનો આ નીચેનો વ્યૂ છે અહીંનો. તો હવે નીચેના બધા મેજરમેન્ટ હું લઈ લઉં. તો મિત્રો, નીચેના માપ બધા પતી ગયા છે. હવે હું તમને આપણે ઉપરના માપ લઈ લઈએ. હવે પૂરેપૂરી સીડી છે ને આખી રાઉન્ડ શેપમાં બનવાની છે, પૂરેપૂરી. અને આપણું જે ગ્લેઝિંગ તમને કીધું ને, એ નીચેથી લઈને ઠેઠ ઉપર સુધીનું બનવાનું છે. જો તો આ રૂમથી આપણે હવે મેજરમેન્ટ ચાલુ કરી દઈએ.
અહીંયા આપણે કોર્નરમાં ગ્લાસ લેવાના છે અને અહીંયા આપણે ગ્લાસ ગ્લેઝિંગ કરવાનું છે, જેમાં 2 ઓપનેબલ વિન્ડો આપશું. તો અહીંયાથી આપણે આપણા મેઝરમેન્ટ લઈ લઈએ. તો મિત્રો આપણે હવે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના મેઝરમેન્ટ લઈ લીધા છે. હવે અહીંયા ટેરેસની ઉપર તો એક બાલ્કની આવે છે અને એક આ વિન્ડો આવે છે. તો ચલો હું તમને બતાવી દઉં. જો ટેરેસમાં આ રીતે અહીંયા એલ શેપમાં આખી એક બાલ્કની આવે છે પૂરેપૂરી. હવે આ કમસે કમ 20 ફૂટ જેવી હશે, 20-25 ફૂટ જેવી તો હશે જ. 25 ને 50 રનિંગ ફૂટ જેવું તો અહીંયા છે જ. અને આ એક વિન્ડો છે મોટી, જે સ્લિમ સિરીઝમાં ડિસ્પ્લે ટાઈપની કરવાની છે. અને મેં તમને જે નીચે કીધું હતું એક બાલ્કનીમાં અહીંયા આવવાની છે, જ્યાં ફર્સ્ટ ફ્લોરની અંદર બાલ્કની પડે છે ત્યાંની એક આવવાની છે રેલી. અને અહીંયા પણ છે ને એલ શેપમાં આવશે. અને અહીંયા ઉપર MS નું આખું એક વર્ક થવાનું છે, જે આ લોકો થોડું ગાર્ડન જેવું અહીંયા કરવાના છે. તો બંગલો બનશે એટલે બહુ મસ્ત થઈ જશે. તો ચલો મિત્રો, આપણે હવે મળીએ આપણી ફેક્ટરીમાં. આનું હવે આગળથી કઈ રીતે આપણે કામકાજ કરીએ છીએ એ તમને જણાવું. ચલો મળીએ આપણે આપણી ફેક્ટરીમાં. અને બની શકે તો આવનારા બ્લોગની અંદર હું તમને આની ટોટલી વિન્ડોની કટિંગ કઈ રીતે થાય છે, કઈ રીતે આપણે બધું કામકાજ કરીએ છીએ, કેવું ફિનિશિંગ લાવીએ છીએ અને કઈ રીતે આપણે બધા ચેલેન્જો એક્સેપ્ટ કરીએ છીએ તમને બતાવીશ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.